जूनागढ़ से ये खबर सामने आ रही है, जहां के दामोदर कुंड से कल एक महारैली का आयोजन होने जा रहा है। दरअसल जूनागढ़ के दामोदर कुंड पर सनातन की रक्षा के लिए ये महारैली आयोजित करवाई गई है, जिसके मद्देनजर बड़ी तादाद में सनातनी इस रैली में मौजूद रहे, ऐसी अपील भी संतों महंतों की ओर से की जा रही है। तब इस मामले में संत महेश गिरी बापू की ओर से प्रतिक्रिया देते हुए सनातनियों को रैली में मौजूद रहने की अपील की गई है। तो जूनागढ़वासीओ તેમજ ગિરનારની છાયા જ્યાં સુધી પડે છે એવા આસપાસના 50, 60, 70 કિલોમીટરના આસપાસમાં રહેતા બધા જ સનાતનીઓને મારા જય ગિરનારી, ઓમ નમો નારાયણ। આવતીકાલે એટલે 3 તારીખે 3 માર્ચે સાંજે 4 વાગે દામોદર કુંડ ખાતે એક સનાતન સંમેલન ગિરનાર છાયા મંડળમાં આયોજિત થયું છે। ગિરનારના અંદર વિધર્મીની બગ્ગી ના વપરાય તેમજ વિધર્મીના સ્ટોલ ન લાગે, જેથી સનાતનની પવિત્રતા અને એની અખંડતા છે તે ભંગ ન થાય। છેલ્લા ઘણા વર્ષોથી એવા પ્રયત્નો થઈ રહ્યા છે, એને અટકાવવા માટે આ સનાતન સંમેલન છે, જેના અંદર સ્થાનિક સંતો પધારી રહ્યા છે। બધા જ જ્ઞાતિના પ્રમુખોના સાથે 18 વર્ષની આ ભાવિક પ્રજા પણ પધારી રહી છે। હું આપ સૌને આમંત્રણ આપું છું કે આપ સૌ પણ અહીં પધારો અને અહીં પધારીને સનાતનની એ તાકાત છે એ આપણે ત્યાં એનું દર્શન આપવું છે, જેનાથી ગિરનારના અંદર એ સનાતન પરંપરાને જાળવવામાં એ મદદરૂપ થશે। આપ સૌને પુનઃ આમંત્રિત કરું છું। કાલે 3 માર્ચે સાંજે 4 વાગે દામોદર કુંડે આપણે સૌ ભેગા થઈશું। जय गिरनारी। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।